Hello, friends. Welcome back to another episode. ઇંગ્લિશ સબ્જેક્ટ ભણવાની મજા તો આવે છે ને? હા, તમે તો આજે બધા જ ખુશ દેખાવ છો ને કંઈ? લાગે છે કે બધા જ લોકો યુનિટ 3 ટ્રાવેલ ટાઈમની એક્ટિવિટી 7B આપેલો આખા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવીને આવ્યા છો, ખરું ને? તમારો આ ફેમિલી ચાર્ટ તમે તમારા ટીચર્સ અને ફ્રેન્ડ્સને બતાવ્યો કે નહીં? બતાવ્યો? વેરી ગુડ. તો ચાલો હવે લાસ્ટ એપિસોડમાં આપણે કઈ એક્ટિવિટીઝ શીખી ગયા તે યાદ કરી લઈએ. યસ, લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 5માં આપેલી મેક યોર ગ્રુપ નામની ગેમ કેવી રીતે રમી શકાય તે શીખ્યા હતા અને આ ગેમ દ્વારા જ આપણે ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બનાવીને બોલતા પણ શીખ્યા હતા, ખરું ને? એક્ટિવિટી 6માં આપણે જૂથમાં કામ કરીને આપેલી વિગતોને આધારે વિશ્વા, મિસ્ટર વસાવા અને મિસિસ પરમાર વિશે ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બનાવીને લખ્યા હતા. એક્ટિવિટી 7Aમાં આપણે ગોલુની ફેમિલીનો ચાર્ટ ધ્યાનપૂર્વક સમજીને તેના વિશે પણ સેન્ટેન્સીસ લખ્યા હતા. એક્ટિવિટી 7Bમાં આપણે આપણા આખા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવતા શીખ્યા હતા. એક્ટિવિટી 7Bમાં આપેલા ચાર્ટ મુજબ મેં તમને મારી ફેમિલીનો ચાર્ટ રેડી કરીને પણ બતાવ્યો હતો. યાદ આવ્યું ને? ગુડ. આજે આપણે આપણા ફેમિલી ચાર્ટ પરથી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ લખતા શીખવાના છે. ત્યારબાદ આપણે એક્ટિવિટી 8ના કેટલાક કોયડાઓનો ઉકેલ મેળવીશું અને એક્ટિવિટી 9માં આપેલી બટરફ્લાયની રાયમને ધ્યાનપૂર્વક સાંભળીશું, વાંચતા શીખીશું અને સાથે મળીને ગાઈશું પણ ખરા. ચાલો ફટાફટ તમે તમારી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 7Bને ધ્યાનપૂર્વક જુઓ. તેમાં તમને ફેમિલી ચાર્ટ દેખાય છે ને? હા, મેં તમને પણ હોમવર્કમાં આવો જ તમારા ફેમિલીનો ચાર્ટ બનાવીને લાવવાનું કહ્યું હતું. બધા બનાવીને લાવ્યા છો ને? વેરી ગુડ. તો તમે તમારા પેરેન્ટ્સની મદદથી જ આ ફેમિલી ચાર્ટ બનાવ્યો હશે. એમ આઈ રાઈટ? યસ. મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 7Bમાં આપણે બનાવેલા ફેમિલી ચાર્ટ પરથી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બનાવીને લખવાના છે. તમે તમારા ફેમિલી ચાર્ટમાં તમારું, તમારા માતા-પિતાનું, ભાઈ-બહેનનું, મામા, કાકા, ફોઈ, માસી, દાદા-દાદીનું અને નાના-નાનીનું નામ ઇંગ્લિશમાં લખ્યું છે ને? શાબાશ. તો ચાલો આપણે હવે આપણા ફેમિલીનો પરિચય પણ ઇંગ્લિશમાં લખતા શીખીએ. તો હવે તમે બધા તમારો ફેમિલી ચાર્ટ, તમારી ઇંગ્લિશની નોટબુક અને લખવા માટે પેન તૈયાર રાખો. આપણે એક્ટિવિટી 7B મુજબ બનાવેલા ફેમિલી ચાર્ટ પરથી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ બનાવીને લખીએ.
એક્ટિવિટી 7B. I am અનુજા. જુઓ, મારું નામ અનુજા છે, તો હું આ સેન્ટેન્સમાં અનુજાનો સ્પેલિંગ લખીશ. તમારે અહીં તમારા નામનો સ્પેલિંગ લખવાનો છે. માય ડિયર સ્ટુડન્ટ્સ, આ પ્રવૃત્તિમાં પિંક એટલે કે ગુલાબી રંગના અક્ષરોથી મારી ફેમિલીના સભ્યોનું નામ લખ્યું છે. તમારે તેની જગ્યાએ તમારી ફેમિલીના સભ્યોનું નામ લખવાનું છે. તો ચાલો આગળના સેન્ટેન્સીસ બનાવીએ. માય ફાધર્સ નેમ ઇઝ સુમિતભાઈ. મારા પિતાનું નામ સુમિતભાઈ છે. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? હા, તો અહીં તમારા પિતાનું નામ લખો. માય મધર્સ નેમ ઇઝ માધવીબેન. મારી માતાનું નામ માધવીબહેન છે. વોટ ઇઝ યોર મધર્સ નેમ? અહીં તમારી માતાના નામનો સ્પેલિંગ લખો. I have one brother. His name is Mehul. મારે એક ભાઈ છે, તેનું નામ મેહુલ છે. What is your brother's name? Yes, અહીં તમારા ભાઈનું નામ આવશે. I have one sister. Her name is Mizzle. મારે એક બહેન છે, તેનું નામ મિઝલ છે. અહીં તમારે તમારી બહેનના નામનો સ્પેલિંગ લખવાનો છે. માય પેટર્નલ અંકલ્સ નેમ ઇઝ ભાનુભાઈ. મારા કાકાનું નામ ભાનુભાઈ છે. તો ચાલો આ સેન્ટેન્સમાં તમારા કાકાનું નામ લખો. માય મેટર્નલ અંકલ્સ નેમ ઇઝ પથિકભાઈ. મારા મામાનું નામ પથિકભાઈ છે. વોટ ઇઝ યોર મેટર્નલ અંકલ્સ નેમ? યસ, તો અહીં તમારા મામાનું નામ આવશે. માય પેટર્નલ આન્ટ્સ નેમ ઇઝ માલતીબેન. મારી ફોઈનું નામ માલતીબહેન છે. વોટ ઇઝ યોર પેટર્નલ આન્ટ્સ નેમ? હા, તો અહીં તમારા ફોઈનું નામ લખો. માય મેટર્નલ આન્ટ્સ નેમ ઇઝ મીતાબેન. મારા માસીનું નામ મીતાબેન છે. આ સેન્ટેન્સમાં તમારા માસીના નામનો સ્પેલિંગ આવશે. માય પેટર્નલ ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ કાનજીભાઈ. મારા દાદાનું નામ કાનજીભાઈ છે. તો આ સેન્ટેન્સમાં તમે કોનું નામ લખશો? હા, પિતાના પિતા એટલે કે તમારા દાદાનું નામ. માય પેટર્નલ ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ રાધાબેન. મારા દાદીનું નામ રાધાબહેન છે. અને તમારા દાદીનું નામ શું છે? હા, તો અહીં તમારા દાદીનું નામ લખો. માય મેટર્નલ ગ્રાન્ડફાધર્સ નેમ ઇઝ રામજીભાઈ. મારા નાનાનું નામ રામજીભાઈ છે. તો અહીં તમારે તમારી માતાના પિતા એટલે કે તમારા નાનાનું નામ લખવાનું છે. લખ્યું ને? ગુડ. માય મેટર્નલ ગ્રાન્ડમધર્સ નેમ ઇઝ સીતાબેન. મારા નાનીનું નામ સીતાબહેન છે. તો અહીં
તમારા નાનીનું નામ લખો. તમારા બધાની નોટબુકમાં એક્ટિવિટી 7B મુજબ બનાવેલા ફેમિલી ચાર્ટ પરથી તમારી ફેમિલી વિશેના સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં લખાઈ ગયા ને? વેરી ગુડ. જોયું કેટલું ઇઝી હતું? હવે કહો તો, એક્ટિવિટી 7Bમાં મેં તમને લાસ્ટ સેન્ટેન્સ કોના વિશે લખાવ્યું? યસ, મેટર્નલ ગ્રેન્ડમધર વિશે. મિત્રો, મારા નાનીનું નામ સીતાબેન છે. હું જ્યારે તેમના ઘરે જતી ત્યારે તેઓ મને જાત જાતના કોયડા પૂછતા, જેમ કે એક પાન, બીજું પાન, પાનની અંદર પાન, લીલા ધોળા પાંદડા, શું છે મારું નામ? બોલો તો, આ કોયડાનો ઉકેલ શું આવશે? હું તમને કહું, કોબીજ. ચાલો હજી એક કોયડો પૂછું, ધ્યાનથી સાંભળજો હો. દુનિયા આખી ઘરમાં આવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી, એક જ ક્લિકમાં કરતું. તો હવે આનો જવાબ કોણ કહેશે? અરે ભાઈ, તમે બધા તો ભારે ઉતાવળા. હા ભાઈ હા, કમ્પ્યુટર. તમારા બધાનો જવાબ સાચો. લાગે છે કે તમને પણ મારી જેમ કોયડા ઉકેલવા ખૂબ ગમે છે, ખરું ને? હજી વધારે કોયડા ઉકેલવા છે ને? હા, તો ચાલો આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 8 જોઈએ. આપણે સૌએ સાથે મળીને એક્ટિવિટી 8માં ઇંગ્લિશમાં આપેલા કોયડાઓનો ઉકેલ વિચારીને તેનો જવાબ પણ ઇંગ્લિશમાં જ લખવાનો છે. તમારે આ એક્ટિવિટી 8ના જવાબો તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાના છે. તો ચાલો ટેક્સ્ટ બુક ખોલીને તૈયાર થઈ જાઓ અને કોયડા ધ્યાનથી સાંભળી વિચારીને જવાબો લખો. એક્ટિવિટી 8, જોડીમાં કામ કરો. આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. 1. It is a big animal. તે મોટું પ્રાણી છે. It has 2 long teeth. તેને 2 લાંબા દાંત છે. It has 1 trunk. તેને એક સૂંઢ છે. What is it? તે શું છે? ચાલો આ કોયડાનો જવાબ શું આવશે? યસ, તો અહીં જવાબ આવશે an elephant. Two. It has no wings. તેને પાંખો નથી. But it flies in the sky. પણ તે આકાશમાં ઉડે છે. It is not a bird. તે પક્ષી નથી. What is it? તે શું છે? તો રાઈટ આન્સર આવશે a kite. 3. It has 4 legs.
તેને 4 પગ છે. It cannot walk. તે ચાલી શકતું નથી. We sit on it. આપણે તેના ઉપર બેસીએ છીએ. What is it? તે શું છે? Yes. The right answer is a chair. તમે એક્ટિવિટી 8ના કોયડા ફટાફટ ઉકેલીને તેના આન્સર્સ તમારી ટેક્સ્ટ બુકમાં લખી લીધા ને? વેરી ગુડ. હા, તો હવે મને એ કહો તો કે તમે ક્યારે ગાર્ડનમાં રમવા ગયા છો? હા, તો મને એ કહો જોઈએ, ગાર્ડનમાં શું શું હોય છે? Yes, different types of plants, flowers, green grass and colorful butterflies. જોયા છે ને? મને તો બગીચામાં ફૂલો પર ઉડતા રંગબેરંગી પતંગિયાઓ સાથે રમવું ખૂબ જ ગમે. આ ઉડતા પતંગિયાઓને જોઈને ઘણીવાર મને એવો વિચાર આવે કે જેમ તમે બધા નિયમિત સ્કૂલમાં ભણવા આવો છો ને, આ પતંગિયાઓ પણ તે જ રીતે તેમની આ ગાર્ડન રૂપી સ્કૂલમાં નિયમિત આવી જ જાય છે. કેવી રીતે? તો ચાલો સંભળાવું. પતંગિયું કહે મમ્મી મમ્મી, જટ પાંખો પહેરાવ, ઉઘડી ગઈ છે સ્કૂલ અમારી, જટ હું ભણવા જાઉં. બીજા કરતા જરાક જુદી છે આ મારી સ્કૂલ, જેના પર બેસી ભણીએ તે બેન્ચ નથી છે ફૂલ. લીલીછમ પાંદડીઓ કહે છે જલ્દી જલ્દી આવ, પતંગિયું કહે મમ્મી મમ્મી, જટ પાંખો પહેરાવ. પહેલા પિરિયડમાં તો અમને મસ્તી ખૂબ પડે છે, ઝાકળના ટીપાઓ જ્યારે દડ 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 દદડે છે. કિરણો સાથે રમીએ છીએ પકડા પકડી દાવ, પતંગિયું કહે મમ્મી મમ્મી, જટ પાંખો પહેરાવ. લેસનમાં તો સુગંધ આપે અથવા આપે રંગ, બધા જ દફતર ખુલે ત્યાં તો નીકળે એક ઉમંગ. મધમાખી મેડમ કહે ચાલો મીઠું મીઠું ગાઓ, પતંગિયું કહે મમ્મી મમ્મી, જટ પાંખો પહેરાવ. જોયું? પતંગિયા વિશેની કેવી મજાની કવિતા છે. મિત્રો, આ રંગબેરંગી પતંગિયા વિશે જ એક્ટિવિટી 9માં એક સરસ મજાની પોયમ આપેલી છે. તો ચાલો એક્ટિવિટી 9ની પોયમને પણ ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 9. Listen to the following poem. Brown and furry caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not? Maybe a lovely spot? No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. Grow up and fly as a lovely butterfly.
આ સરસ મજાની પોયમ તમારે ગાતા શીખવી છે ને? તો તે માટે પોયમમાં આવતા નવા શબ્દોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરતા તો શીખવું પડશે ને. ચાલો આ પોયમમાં આવેલા નવા શબ્દોનું આપણે શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખી લઈએ. આ શબ્દોને તમારે ધ્યાનપૂર્વક સાંભળી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલીને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખવાના છે. સો આર યુ રેડી? Activity 9. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. Brown, brown. Furry, furry. Caterpillar, caterpillar. Walk, walk. Shady, shady. Leaf, leaf. Butterfly, butterfly. Lovely, lovely. Spot, spot. Toad, toad. Spy, spy. Bird, bird. Grow, grow. Fly, fly. તમે એક્ટિવિટી 9ની પોયમના શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલીને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખ્યા ને? ખૂબ સરસ. આ પોયમમાં આપણને સૌને ગમતા પતંગિયાનું જીવનચક્ર દર્શાવવામાં આવ્યું છે. અહીં કથ્થાઈ રંગ અને રૂંવાટીવાળી પતંગિયાની ઈયળની વાત કરી છે, જે ઝડપથી ચાલે છે, ચાલતી જાય છે, છાંયડાવાળા પાંદડાઓમાં અથવા દાંડી સુધી, અથવા કદાચ તેનાથી પણ આગળ તેને કોઈ ગમતા સુંદર સ્થળ પર. આ પોયમમાં તેને કહેવાયું છે કે કોઈ ટોડ એટલે કે દેડકો તારા પર નજર નહીં રાખે, કોઈ પક્ષી તારી પાસેથી પસાર નહીં થાય. ગ્રો એન્ડ ફ્લાય, મોટું થા અને ઉડ, એઝ અ લવલી બટરફ્લાય, એક સુંદર પતંગિયાની જેમ. તો ચાલો એક્ટિવિટી 9ની આ પોયમનું આપણે ધ્યાનપૂર્વક પઠન કરીએ. Activity 9. Recite the following poem. Brown and furry, Caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk, or what not, maybe a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. ભાઈ વાહ! તમને તો આ પોયમ સરસ રીતે વાંચતા પણ આવડી ગઈ. પણ તમારે આ સરસ મજાની પોયમને ગાતા શીખવી છે ને? તો ચાલો એક્ટિવિટી 9ની આ પોયમને ધ્યાનપૂર્વક સાંભળીને ગાઈએ. Activity 9.
Brown and furry caterpillar in a hurry. Take your walk to the shady leaf or stalk, or what not? Maybe a lovely spot? No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. Grow up and fly as a lovely butterfly. Grow up and fly as a lovely butterfly. અરે વાહ, ખૂબ જ મજાની પોયમ છે, હે ને? તમને પણ આ પોયમ ગાવાની મજા આવી જ હશે. આજે તો આપણે ઘણું બધું શીખ્યા, ખરું ને? આપણે આપણા ફેમિલી ચાર્ટ પરથી ઇંગ્લિશમાં સેન્ટેન્સીસ લખતા પણ શીખ્યા. ત્યાર પછી આપણે એક્ટિવિટી 8માં આપેલા કોયડાઓનો ઉકેલ મેળવ્યો અને છેલ્લે એક્ટિવિટી 9માં આપેલી બટરફ્લાયની રાયમને ધ્યાનપૂર્વક સાંભળી અને સરસ મજાના રાગ સાથે મળીને ગાઈ. સ્ટુડન્ટ્સ, આર યુ એન્જોયિંગ ધ રાયમ? યસ? વેરી નાઇસ. નેક્સ્ટ એપિસોડમાં આપણે માય પેજ 2નો અભ્યાસ કરવાનો છે. તેમાં આપણે ડાયલોગ્સ અને સરસ મજાની કેમલની સ્ટોરી એટલે કે ઊંટની વાર્તા સમજવાની છે. તેના પછી આ સ્ટોરીને આધારે જ આપેલા સેન્ટેન્સીસને ધ્યાનપૂર્વક સમજીને સાચા સેન્ટેન્સ સામે ટ્રુ અને ખોટા સેન્ટેન્સની સામે ફોલ્સ લખીશું. મિત્રો, આ બધી પ્રવૃત્તિઓ પણ આપણે આજની જ જેમ ખૂબ જ મનોરંજન સાથે શીખીશું. તો ચાલો, આજ માટે હું તમારા સૌની રજા લઉં. Goodbye all of you.